હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દૂધીની એક નવા જ સ્વાદવાળી અને નવી જ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું, જે આપ સૌને ખૂબ જ પસંદ આવશે, કારણ કે ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત અને એકદમ નવો છે। વળી આજે આપણે રેસીપી બનાવવાના છીએ એ નથી હાંડવો, નથી શાક, નથી દૂધીના મૂઠિયા, નથી દૂધીનો હલવો કે નથી થેપલા, અને ફક્ત 3 ચમચી તેલમાં બની જશે। અને તમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે ખૂબ જ આસાનીથી તમે તેને બનાવી શકશો। ખૂબ જ ઓછા તેલનો આપણે ઉપયોગ કર્યો છે, એટલે હેલ્ધી પણ એટલી જ છે। તો મને આશા છે કે તમને રેસીપી ખૂબ જ પસંદ આવશે। નાની એવી રેસીપી છે, પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસીપી છે, તો તેને છેક સુધી જરૂર જોજો। તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, અહીં મેં એકદમ ફ્રેશ અને એકદમ કુમળી દૂધી લીધી છે। હવે આ દૂધીને આપણે ધોઈ પણ લીધી છે, તો હવે તેની છાલ ઉતારીને આપણે તેને આ રીતે છીણી વડે છીણી લેવાની। તેમાંથી આપણે બિલકુલ પણ પાણી દૂર કરવાનું નથી। પછી તેની અંદર મેં 1 વાટકી કરતાં સહેજ ઓછી મેં સૂજી ઉમેરી છે, જેને આપણે રવો પણ કહીએ છીએ। સાથે સાથે તેની સામે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દીધો છે। ચણાનો લોટ અને સૂજીને બંનેને મેં સાફ કરી લીધા હતા। પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। 1 ચમચી ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દેવાનું। ત્યાર પછી મેં અહીં 5 ચમચી જેટલી હળદર ઉમેરી છે અને 1 નાની ચમચી ભરીને આખું જીરું ઉમેરી દીધું છે। હવે મેં તેને એકદમ નવો ટેસ્ટ આપવા માટે અહીં મેં ચાઇનીઝ મસાલા તરીકે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસનો ઉપયોગ કર્યો છે, જે મેં 1 ચમચી ઉમેર્યા છે। અને સાથે થોડીક લીલી કોથમીર પણ ધોઈને સમારીને તેને મેં ઉમેરી દીધી છે। જો આ રીતે કંઈક નવા મસાલાનો આપણે ઉપયોગ કરીએ તો રૂટીન કરતાં કંઈક અલગ નાસ્તો સરસ મજાનો નવા સ્વાદ સાથેનો બને છે, જે સૌને ખૂબ પસંદ પણ આવતો હોય છે। તો આ ટેસ્ટ તમે પણ જરૂર ટ્રાય કરજો। તો હવે આ બધા મસાલા ઉમેરાઈ ગયા પછી પાણી ઉમેર્યા વગર આપણે તેને ધીરે ધીરે મિક્સ કરતા જઈશું, તો દૂધીમાંથી છે એ પાણી છૂટું પડતું જશે અને ખૂબ જ સરસ મજાનું, નહીં ઘટ પણ અને નહીં પાતળું એવું આપણું મિશ્રણ છે એ એકદમ બનીને તૈયાર થઈ જશે। સૌથી છેલ્લે અડધી ચમચી જેટલો ઈનો આપણે તેની અંદર ઉમેરી દેવાનો। થોડુંક પાણી ઉમેરીને ઈનોને એક્ટિવેટ કરીને આપણે તેને સરસ રીતે હલાવી દેવાનું। આ રીતેનું મિશ્રણ આપણું તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ, પછી આપણે જે ઢોકળા માટેની ડીશ આવે છે એ ડીશની અંદર આપણે થોડુંક તેલ લગાવી દેવાનું અને આપણું બધું મિશ્રણ છે એ તેની અંદર આપણે ઉમેરી દેવાનું। તો આજે મેં 1 ડીશ પૂરતું જ મિશ્રણ તૈયાર કર્યું છે, તો તેને હું ઉમેરી દઈશ। જો તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને 1 લાઇક, અને ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી જ નવી અને એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે આ મિશ્રણને આપણે ડીશની અંદર બરાબર આ રીતે સેટ કરી દેવાનું। થોડીક ડીશને આપણે થપથપાવી દેવાની અને હવે ઇડલી કુકરની અંદર મેં પાણી ગરમ કરી લીધું હતું, તો હવે તેની અંદર આપણે ડીશને મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 10 થી 12 મિનિટ સુધી આપણે તેને ચડવા દેવાનું। 10 થી 12 મિનિટ પછી આપણે તેને ચેક કરતા રહેવું। જો આપણું મિશ્રણ એકદમ સરસ મજાનું ચડી ગયું હશે તો ચપ્પુ વડે આપણે ચેક કરીએ તો આપણું ચપ્પુ છે એકદમ ક્લીન બહાર નીકળશે, અને જો થોડુંક ચડવાનું બાકી હોય તો આપણું ચપ્પુ પર છે થોડુંક મિશ્રણ ચોંટેલું હશે। તો જો બાકી હોય તો આપણે થોડુંક તેને ચડવી દેવાનું। તો આપણું મિશ્રણ ચડી ગયું છે, તો ડીશને મેં નીચે ઉતારીને ઠંડી કરવા માટે મૂકી દીધી છે। થોડીક આપણી ડીશ ઠંડી થઈ જાય પછી આપણે તેના આ રીતેના આપણે પીસ પાડીને તૈયાર કરી લેવાના, અને પછી આપણે તેના પીસ છે એ આપણે કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે પીસ છે ખૂબ જ આસાનીથી બહાર નીકળી જાય છે, અને આપણા પીસ છે એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બને છે, કારણ કે આપણે મિશ્રણની અંદર કોઈ પણ પાણીનો પણ ઉપયોગ નથી કર્યો, દૂધીના જ પાણીનો ઉપયોગ કર્યો છે, અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે, અને વળી નવા ટેસ્ટ સાથે આપણે તેને બનાવ્યા છે। કહેવાય ને કે ચાઇનીઝ ટેસ્ટ સાથે આજે મેં તેને બનાવ્યા છે, જે નાનાથી લઈને મોટા દરેકને ખૂબ જ આ ટેસ્ટ પસંદ આવતો હોય છે। તો તમને અઠવાડિયામાં 4 થી 5 વાર બનાવવા જરૂર ગમશે। તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, અને તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી આપણે 2 ચમચી તેલ ગરમ કરીને રાઈ અને સફેદ તેલનો વઘાર કરીને આપણે તેને થોડાક એવા તેને ક્રિસ્પી કરી લેવાના। તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે।